સમગ્ર ગુજરાતની અંદર સરની કામગીરી જ્યારથી ચાલુ થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રેશર તળે ચૂંટણી અધિકારી એટલે કે રાજકોટના કલેક્ટર હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લાના હોય એ પ્રેશર નીચે કામ થઈ રહ્યું. જ્યારે ફોર્મ નંબર 7 એટલે કે કોઈ પણ વ્યક્તિનો વાંધો લેવો હોય તો ફોર્મ નંબર 7 ભરીને દેવાનો. તારીખ 16 લગીન બધી વિધાનસભામાં ગુજરાતની 182 વિધાનસભામાં ક્યાંય 50, 100, 200, 500 વાંધાઓ આવ્યા, પણ તારીખ 17, 18 અને 19 જાણે કે શું થયું, ભારતીય જનતા પાર્ટીના પ્રેશર તળે ચૂંટણી અધિકારી દ્વારા એક વિધાનસભામાં 8-8, 10-10 હજાર ફોર્મ 7 નંબરના આવ્યા. સમગ્ર ગુજરાત રાજકોટમાં પણ આવ્યા છે, કારણ કે એ નામ કોણે વાંધો લીધો છે. મતાધિકારને નોટિસ આપવાના બદલે જે 10,000 લોકોએ વાંધો લીધો છે પેલા એને નોટિસ આપવી જોઈએ, કારણ કે આ એકદમ ખોટું થયું છે. એટલા માટે ખોટું થયું છે હું કહી શકું કે 3 દિવસની અંદર 10-10 હજાર ફોર્મ એક વિધાનસભામાં કઈ રીતે આવે? એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ આમાં સામેલ છે અને ભારતીય જનતા પાર્ટીને જે બિઝનેસ સેન્ટર કહી શકાય એટલે કે એનું કાર્યાલય, એના કાર્યાલયથી ડાયરેક્ટ કનેક્શનમાં 10-10 હજાર, 8-8 હજાર ફોર્મ આવ્યા છે. તો અમારી આજે તંત્રને સમગ્ર ગુજરાતમાં આજે ધરણાનો કાર્યક્રમ છે કલેક્ટર ઓફિસે, અને અમારી માંગ એ છે કે તમે પેલા મતાધિકારને નોટિસ આપવાના બદલે જેને વાંધો લીધો છે એને તમે નોટિસ આપો, એટલે તમને ખ્યાલ પડશે કે વાંધો કોઈ લીધો નથી, ખોટો વાંધો ઉભો કરવામાં આવ્યો છે. જે મતદાર યાદી છે એમાં નામ જોઈ અને ખોટો આજે હું છું એક્ઝામ્પલ તરીકે, મેં હિતેશભાઈને ખબર નથી, મેં હિતેશભાઈનો વાંધો લઈ લીધો, બરોબર, મને નથી ખબર કે મેં હિતેશભાઈનો વાંધો લીધો એક્ઝામ્પલ તરીકે. તો જે લોકોએ વાંધો લીધો છે એને પેલા નોટિસ જાવી જોઈએ. બીજી અમારી સ્પષ્ટ માંગ છે કે તંત્ર જો આમાં ભારતીય જનતા પાર્ટીના પ્રેશર તકે કામ કરતા હશે તો અમે આ ઓફિસની અંદર એઆરઓ હોય કે કલેક્ટર શ્રી હોય એમને અહીંયા બેસવા નહીં દે. આવનારા દિવસોની અંદર કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. બીજી અમારી માંગ છે કે જે ફોર્મ આવ્યા છે 7 નંબરના એની વિડીયોગ્રાફી, એટલે કે તમારી ઓફિસોમાં કેમેરા છે તો આ ફોર્મ કોણ દઈ? એકી 5,000 ફોર્મ, 10,000 ફોર્મ, 3,000 ફોર્મ કોણ દઈ ગયું? એના અમને સીસીટીવી ફૂટેજ આપો અને પેલી જે નોટિસ છે કે જે વાંધો લેનાર છે એને આપો, કારણ કે લોકશાહીની અંદર સમગ્ર ભારત દેશમાં વસતા નાગરિકનો મતાધિકારનો અધિકાર બંધારણ આપે છે. એ છીનવવાની ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિની તાકાત નથી અને રાજકોટ કલેક્ટર હોય કે ચૂંટણી પંચના મેઇન અધિકારી ગુજરાતના હોય એમની પણ તાકાત નથી, કારણ કે બંધારણનો હક છે. કોઈ પણ વ્યક્તિનો મતાધિકાર છીનવવો એ બંધારણ અને લોકશાહીનું ચીરહરણ ગણાય. એટલે આ લોકો ચીરહરણ કરવા નીકળ્યા છે. આપના માધ્યમથી હું રાજકોટની જનતાને અને ગુજરાતની જનતાને પણ આહવાન કરું છું કે આ લોકો તમારા મત આપવા માટે, તમારો જે હક છે એને છીનવવા માટે કેવા પ્રયત્નો કરી રહ્યા છે એ આપ પણ જાગૃત નાગરિક તરીકે તપાસજો. આજે અમારા ધરણા છે, જો આવનારા દિવસોની અંદર તંત્ર આના ઉપર કાર્યવાહી નહીં કરે તો આ તંત્રની અંદર જે અત્યારે કલેક્ટર શ્રી અહીંયા બેઠેલા છે કે એઆરઓ બેઠેલા છે, જે જવાબદાર છે એની સામે અમે કોર્ટમાં પણ પ્રદેશ કક્ષાએ જવાના છીએ. એનાથી જો પણ ફાયદો નહીં થાય તો અમે રોડ ઉપર ઉતરશું ને આ લોકો જે ઓફિસોમાં બેસીને ભારતીય જનતા પાર્ટીના કઠપુતલી તરીકે જે કામ કરી રહ્યા છે, કલેક્ટર હોય કે એઆરઓ હોય, એને અમે એની ઓફિસમાં બેસવા પણ નહીં દે. એવડું ઉગ્ર આંદોલન અમે કોંગ્રેસ દ્વારા ચલશું.